કે હું કોણ છું. એ તો કહેશે કે યાર તમે તો બોલવાનું ચાલુ કરી દીધું, તમને ઓળખતા બી નથી ને. સો હું જીનેશ વર્મા છું, હું 4 સાઈડમાં ભણું છું. હવે અમે અને અમે બધા બેઠા હતા. તો એમાં મને રાધેનો ફોન આવ્યો. રાધે કોણ છે તો પછી કહું તમને. બટ રાધેનો ફોન આવ્યો કે ભાઈ તું ફ્રી હોય તો ચાલ ને આપણે ચા પીવા જઈએ. તો અમે ચા પીતા હતા ને ત્યારે અમારી વાત કે અમારા કોલેજના અમારા સ્કૂલના જે સ્ટુડન્ટ છે ને એનામાં સોશિયલ સ્કિલ્સ છે ને છે પણ એટલી હાઈ નથી. સો એમાં આજે બી તમે જોઈ લો અમે 4 જ જણ આવ્યા છે કે અમારું સ્કૂલનું ગ્રુપ ને કોલેજનું ગ્રુપ બહુ મોટું છે. તો હવે અમે અહીંયા આવ્યા તો હવે તમે બધા એક સ્કૂલના ગ્રુપમાં મેમ્બર્સ છો. તો એવું હશે ને કે એક બોલતો હશે લાઈક ભાવિન જોઈ લો, પછી બીજું કોણ વિકાસ જોઈ લો અને બીજા બધા ચૂપ બેઠા હતા. તો હવે આમાં બહુ બધું આપણે જોઈશું. તો અમે ચા પીતા હતા ને ત્યારે અમને ખબર પડી કે ના યાર આવી રીતે સ્કૂલના બધાને બોલતા હતા. તો હવે આગળનો સેમિનાર હું હેન્ડઓવર કરીશ મિત શાહને. હવે મિત શાહ કોણ છે? મિત શાહ મારો ભાઈબંધ છે, અમે સ્કૂલમાંથી ફ્રેન્ડ છે અને એ હાલમાં ફાર્મસી પરસ્યુ કરે છે સ્પેકમાં અને એના પોતાનો બિઝનેસ બી એને રન કર્યો છે. સો let me hand over the further session to Mitsa. So, તાળીઓથી બોલે. બધાને ખબર પડી ગઈ ને આપણે શેના માટે ભેગા થયા છે. હવે ઇફેક્ટિવ બોલવું હોય તો શું કરવું? એક સ્ટેપ પણ હશે ને. અમારા ટીચર તમને ભણાવે છે તો કેવી રીતે ભણાવે છે? બધાને ખબર છે કેવી રીતે ભણાવે છે? તમારા ટીચર બી તમને ઇફેક્ટિવલી જ ભણાવે છે. ઇફેક્ટિવ બોલવું અને ઇફેક્ટિવ બનાવવું એમાં એક જ ડિફરન્સ છે. તમે જે કહેવા માંગો છો ને એ સામેવાળું સમજવું, એને કહેવાય ઇફેક્ટિવલી બોલ. હવે ઇફેક્ટિવલી પબ્લિકમાં કેવી રીતે બોલ? પબ્લિકમાં તો આપણે આવીએ તો બીક લાગે કે જો ને મારી ફ્રેન્ડ મને કહેશે તેમ બોલતા નહીં આવે. હું નવો આવતો હતો ને મારા ફ્રેન્ડ સ્પીચ કહેતા એમાંથી જ છે આ બધું. તું કહેતા હતા કે તને નહીં ફાવે, તું નહીં કરી શકું, આજ હું કરું છું. ઇફેક્ટિવ બોલવું હોય ને એક બે વસ્તુની તો નહીં, ઘણી બધી વસ્તુઓની ધ્યાન રાખવું. પાંચ વસ્તુ તમારી બધા જોશો ને હું આઈ કોન્ટેક્ટ કરું છું. બધા તમે મને જોવો છો ને, હું આઈ કોન્ટેક્ટ કરું છું. મને બીક છે તો મને આ શું કહેશે, શું બોલશે, નથી ને બીક. પહેલી વસ્તુ એ જ ધ્યાન રાખવાની કે બીક નહીં રાખવી. બીજી વસ્તુ કોણ શું કહે છે એ પણ આપણે વિચારી લઈશું તો સામેવાળો શું કહેવાનું. માઇન્ડમાં બીક છે ને કે હું જઈશ બોલવા તો કંઈક બીજું મને કહેશે કે તને નહીં આવડે. ઉભા થઈને અહીંયા આવ્યા તો રૂલ્સ યાદ રહે કે ભૂલી ગયા. દાલમાં 1 બે વખત કીધું 4 બે 5 આને પબ્લિક કમેન્ટ. તમે જ્યારે આવી કોઈ જગ્યાએ જાઓ ને તમારી સામે જે સ્પીકર આવ્યો છે એ તમારી અવેરનેસ જોવા માંગે છે. તમે કેવી રીતે એને સાંભળો છો, તમે કેવી રીતે એને જોવો છો, તમે કેવી રીતે એની સામે જોઈને વર્ક કરો છો. કોઈ પણ સ્પીકર આવે ને તમે કંઈક કરવાનું છે. એ કેમ કરવાનું છે? તો જોવા માંગે છે કે મને કેટલા લોકો ધ્યાનથી સાંભળે છે. આ સેશન તમારી સામે લઈએ છે તમને એવું થતું હશે કે ક્યારે કામમાં આવશે. આ બધું તો સિમ્પલ જ છે. બોલવું છે ને ખાલી બોલવું તો સિમ્પલ છે, બધા બોલો છે. કેમ આપણે આવું શીખીએ છીએ? એક્ટિવ સ્પીકિંગ, પબ્લિકલી સ્પીકિંગ, સ્ટેજ ફિયર કેમ શીખીએ?
બહાર જઈએ છીએ ત્યારે આપણે બોલી નથી શકતા. આપણે ઘરમાં તો બધા બોલીશું, ઘરમાં બધા વાગશે. બહાર જઈએ ને ત્યારે આપણે આપણી જો કોઈ ફ્રેન્ડ હોય ને એને આપણે કહી દો શું બોલ છે હું નહીં બોલું, મને તો બીક લાગે. આ ડરને બહાર કાઢવો પડે. બહાર કાઢવામાં શું કરવું? પહેલી વાર જશો તો બોલી કરી શકો. બરાબર છે ને? બધા ઘરમાં અરીસો છે? અરીસોની સામે છે ને ઊભું રહેવાનું. આ તમારું નામ હોય, નામ કરીને શાંતિથી બોલવું કે મારું નામ મીત શાહ છે, હું કાલે મારી સ્કૂલમાં જઈને છે ને આ બોલું છું. જે ભણ્યા હોય એના વિશે થોડું ઘણું બોલવાનું. તમે જોશો ને જ્યારે પહેલી એક બે વાર તો થશે તો તમે બહુ સારું બોલો, પછી ખબર પડશે કે આ મારી ભૂલો હતી. ભૂલો ના થાય, સુધારવાની એને કે હું કઈ જગ્યાએ બોલું છું, કઈ કઈ જગ્યાએ મને ડર લાગે છે. આપણે આપણી જાતને જયારે બોલતા હોઈએ ત્યારે બી આપણે ભૂલીએ છીએ. બહાર તો બીમાર જ છે, જાતની જોડે વાત કરીએ ને ત્યારે પણ ભૂલીએ છીએ. પોતાની જોડે બીક લાગતી હોય બીજા લોકો જોડે બીક લાગવાની, બીજા લોકોની જોડે કોન્ફિડન્સ સાથે સ્ટેજ પર જઈએ ને ત્યારે અલગ કોન્ફિડન્સ બતાવો. તમારી જોડે જેટલા પણ આવેલા છે ને એમને એવું લાગવું ના જોઈએ કે મને કશું નથી આવડતું. બધાને એવું ફીલ કરવું જોઈએ કે મને કશું આવડે છે, તો મને કશું બી ના આવડે. આપણે એક એક્સરસાઇઝ કરવી છે મસ્ત મજાની. કોઈ પણ 5 જણની જાતે એમની ઈચ્છાથી અહીંયા આવો. કોઈ પણ 5 જણ આવો, 20 ની આવી જાવ ઈચ્છા હોય તો. ધ્યાનથી સાંભળો. હવે જે બેઠા છે ને એ લોકો માટે વધારે ટાસ્ક છે. તમારા સ્કૂલના છે બધા, એ શું બોલે છે, એમનું નામ કે છે એ લોકો, તમને બધાને શું ખાવાનું ગમે છે, તમારું મમ્મી પપ્પાનું નામ શું છે, તમારું નામ શું છે, તમને શું ખાવાનું ભાવે છે, કયા સ્ટાન્ડર્ડમાં છે, એટલું બોલવાનું. સિમ્પલ આવીને બોલો, ડરશો નહીં. પહેલી વાર કોઈ ના બોલશે. સિમ્પલ આવો, તમારું નામથી સ્ટાર્ટ કરો. ચલો આવો, ચલો 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 ચલો, કઈ થાય, ચલો 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 સ્ટાર્ટ કરો. કોઈ પણ લેંગ્વેજ. My name is Manoj. My father name is Akhtar. My mother name is Sridharan. I am in standard 7. જોરથી તાળીઓ પાડો. બધા બોલી દીધું? હજુ બાકી છે બધા? આવી જાય તમારી જગ્યા પર આવી. તમે બધાએ જોયું જેને સ્ટાર્ટ કર્યું હતું એનામાં કોન્ફિડન્સ અલગ હતો. બીજા બધા આયા ને છેલ્લે છેલ્લે જે આયા એ બધા ભૂલ સુધારી નાખ્યા. પહેલા જેનું હતું ને એનો અવાજ બહુ જ લો હતો, પછી ધીરે ધીરે વધ્યો. ખબર પડી કે આના કરતા તો હું સારું કરું છું. એ તમે મનથી વિચારશો. કેમ મનથી વિચાર્યું? તમને શું લાગ્યું કે મારી ફ્રેન્ડે કરી લીધું તો હું બી કરી લઈશ, આવું લાગ્યું હતું? આવું બધા વિચારે. હું બી વિચારતો હોઉં કે મારો ફ્રેન્ડ કરી શકે હું ખોટ લઈશ, એ કરી શકે તો હું તો કરી દઉં.
કારણ કે આપણને ખબર છે કે આપણામાં પોટેન્શિયલ છે, અંદર છે આપણા, બહાર નથી. કેમ આપણે હંમેશા કહીએ છીએ કે નરેન્દ્ર મોદી તો યાર શું આટલું મસ્ત ભાષણ આપે છે, કેમ એના વિશે આપણને ગમે છે? કોઈને ખબર નરેન્દ્ર મોદી કેમ આપણને ગમે છે? કેમ એ સારું ભાષણ આપી શકે છે? કોઈને ખબર છે? નરેન્દ્ર મોદી બોલો. એના બોલવાનું કોન્ફિડન્સ છે. બોલવાનું કોન્ફિડન્સ છે. બીજું શું છે નરેન્દ્ર મોદી? સાચી, મેં કીધું એટલી વાત સાચી. બોલવા જઈએ ને એની પહેલા હું આ લેવા આવવાનો હતો, એની પહેલા નહીં કે તો નહીં, એટલીસ્ટ મેં 50 થી 100 વાર તો મનમાં વિચાર્યું છે. 40-50 વાર બોલીને હું રહ્યો. હું આ મારું 10મું કે 12મું સેશન છે જ્યારે હું કંડક્ટ કરી રહ્યો છું. પણ તું બી હું દર વખતે નવી જગ્યાએ જાઉં ને ત્યારે મારા મનમાં બી ભૂખ પડે કે યાર મારાથી કંટ્રોલ ના થયો ક્લાસ. મને બધા જોઈને કદાચ વિચારશે કે આ શું આવી બધા જલ્દી નરેન્દ્ર આજે બધા જે લોકો બોલ્યા ને બહુ મસ્ત બોલ્યા. આવી રીતે આગળ છે ને સ્કૂલમાં બી કશું આવતું હોય ને, કોઈ પણ ફંક્શન આવતા હોય તો મેડમ પૂછવા નહીં જાવ, મેડમ પૂછવા ના આવવાથી કે કોણ કોણ રહેશે. તમને ખબર પડી કે સ્કૂલમાં ઇવેન્ટ આવે છે તો મેમને જાતે જઈને કહો કે મેમ મારે એવું છે, મેમ તમને રાખશે. તમારે મેમને જઈને કેવું પડે. તમે જો એવું વિચારો ને કે બધું તમને થાળીમાં પીસેલું મળે, નહીં મળે, કોઈ દિવસ નહીં મળે. જાતે લેવું પડશે. લેવા જશો તો કોઈ હશે નહીં જુઓ. લેવું બહુ સિમ્પલ છે, ખાલી જઈને કહો મારા કરવું છે, બધા કરવા દે. આજે આપણે શું શું સમજ્યા? બોલવાની ઈચ્છા છે? આજે આપણે શું શું સમજ્યા? કોઈની ઈચ્છા છે? કોઈની નહીં? સમજણ પડી કે ના પડી? મને અવાજ ના આવે. લાગે છે સવારે છે નદી વખતે કાનમાં પાણી નથી રહે. મને હજુ અવાજ ના આવે. હવે કરશો શું ઘરે જઈને? ઘરે જઈને શું કરશો? ક્રિકેટ રમીશ? ભાઈ હું બી ક્રિકેટ રમીશ. હું આવીશ તો હું બી ક્રિકેટ બહુ શોખ હતો. ઘરે જઈને છે ને તમારા મનથી પોતે વિચારજો કે હું જેવી રીતે બોલું છું અત્યારે તમારે બધાએ બોલવું છે. બોલું કેમ તમારા એકદમ પબ્લિક બધાની સામે નથી બોલવું. તમે તમારી સ્કૂલના રિપ્રેઝન્ટ કરતા હો કે આ મારી સ્કૂલનું નામ છે અને હું એક જગ્યાએ રિપ્રેઝન્ટ કરું છું. તમને કરવાનું થશે ને? થશે કે નહીં થાય? તો કરવા માટે શું કરવું પડશે? એક દિવસમાં છે ને મોટું ના બને. રોજ જે નાના નાના પગલા ભરીએ ને તો મોટું બને. આપણે બધા શીખીએ છીએ ને, સૌથી અઘરો સ્ટેપ છે પહેલો છે જોવું, પછી બધું ઈઝી છે. એકવાર જશો પછી બધું એની ગાડી ધીરે 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 ચાલતી હશે. આજે બી આપણે જોયું, મારો ફ્રેન્ડ છે એ મારી જોડે જોડાયો, એનું ફર્સ્ટ ટાઈમ હતું આવી રીતે બધાની સામે બોલું. એ બીતો હતો ઓવર ટાઈમ કરીને આવશું બોલશું કરશો તો આગળ જવાશે. ડરી ડરીને કઈ નહીં થાય. હર બધામાં હોય डर के आगे क्या है? जीत ने કેવી રીતે બહાર કાઢવી એ તો આપણે જોઈ લીધી. હવે આવી રીતે જ અમારે જો બીજા ભાઈ જોડાયેલા છે એ આપણને એક એન્ડિંગ માં બહુ નાનું એક મસ્ત વસ્તુ સમજાવશે. એન્ડિંગ માટે આપણે બોલાવીએ રાધાભાઈને પ્લીઝ. કેવું છે બધાને? મજા આવી કે નહીં આજે? અવાજ નથી આવતો હજી તો. આજે આપણે શું શીખ્યા? કોઈ મને સમજાવશે બ્રેકમાં? ડિટેલ તમને સમજાવશો? કોઈ નહીં. રેન્ડમ મૂકો કરીશ કોઈ નહીં. જોયું? નહીં, કોઈ તમને જજ નથી કરતો. એ બોલશો તો જ આગળ આવશો. હા બોલો બોલો બોલો.
ચલો જે અત્યારે બોલશે ને હું કંઈક આપીશ. કંઈક જોઈએ છે? આવી પછી આપણે એવી રીતે પબ્લિકની સાથે બોલી શકીએ. હું અત્યારે આ કમ્ફર્ટેબલ છું, બરાબર? મારા ફ્રેન્ડ્સ છે, ટીચર્સ છે, પણ જો મેં તને ગેટની બહાર મોકલે અને તારે પેલા અંકલ જોડે વાત કરવાની થઈ બધું મેં કરી તારે એ જ ઓવરકમ કરવાનું છે કે આપણે એવી રીતે વાત કરવી. અને એકલા નહીં, બધા માટે બીજું કોઈ જેમ મેં કીધું પહેલી પગલું લેશે તો જ આગળ જવાનું, તો જ કોન્ફિડન્સ આવે. અત્યારે હા કોન્ફિડન્સ આવી રહ્યો છે અને ધીમે ધીમે, પણ જ્યારે બી નથી જવાનું તો કોઈ મને શું બસ કરશે કે બહાર જઈને તમને મારી નથી નાખવાનું, બરાબર? તો તમે લોકો રોજે પ્રેક્ટિસ કરો. એક એક્સરસાઇઝ કીધી કોઈને કે સવારમાં અથવા જ્યારે ટાઈમમાં મારી સામે ઉભા થઈને થોડું નામ બોલવાનું, આપણાને શું ગમે છે એ બોલવાનું. ઓકે, આપણે આજની સાથે વધારે ટાઈમ આવતા આપણે ખાસી બધી ગેમ રમી શકે. કંઈ એટલે જ આવ્યા હતા આજે કે તમને લોકોને એન્જોયમેન્ટ કરાવે, બરાબર? તો આજે જે લોકોએ અહીંયા બોલ્યા છે અત્યારે ખબર છે રાધેભાઈ આપણને પૂછ્યું બધા કોણ શું શું બોલ્યા. પ્લીઝ એવા ઉભા થઈ જાઓ જે લોકો બોલ્યા હતા. પ્લીઝ પ્લીઝ એકવાર રાધેભાઈ ઉભા કર્યા હતા એટલા બધા ચલો લાસ્ટમાં આવ્યા હતા. મેં કીધું તું કંઈક આપીશ કરો. હજુ ઈચ્છા છે કોઈ બોલું કે છેલ્લા માટે જલ્દી 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 યાર, આટલી બધી તમે છોકરીઓ છો એમાંથી એક જ બોલી એમ જોઈ કોઈ ઈચ્છા નથી બોલીએ કઈ. ક્યાં મેં બરાબર નહીં શીખવાડ્યું, ક્યાં તમે બરાબર શીખ્યા નથી? કઈ દો કે તમે બરાબર નહીં શીખવાડ્યું, નહીં શીખવાડ્યું તો બોલો, જલ્દી બોલો, બોલો શું શીખવાડ્યું? થાવ તો ઉભા થાવ. ના ના આવી જ આગળ અમને એવું શીખવાડ્યું કે આપણે બહાર બોલીએ તો કંઈ બોલવાનું હોય તો તેને કેવી રીતે બોલવું એ નહીં શીખવાડ્યું. બધું જ ઘરે લઈને અરીસાની સામે બોલવાનું, પોતાની જાતની સામે કેવી રીતે આપણે બોલીએ એ શીખવાડ્યું. નામ શું તમારું? ભાવી. આપણે ભાવીને એના બધા જ લોકો ઉભા છે તો બધા બહુ મસ્ત કીધું. તો મેં શું સમજાવ્યું એકવાર લોકો મને જોરથી તાળીઓ પાડી. હવે મેં કીધું તો કંઈક તો આપીશ. આ જ રીતે આજે આપણું બધું સેશન એન્ડ કરીએ છીએ. અમારા ત્યાંથી જ્યાં રીતે બધા આવ્યા બોલવા એવા અમારા આ બોલવા માટે છે ને મહેનત કરવી પડે, સ્ક્રિપ્ટ લખવી પડે થોડી. તો સ્ક્રિપ્ટ લખનાર અમારા ડાયરેક્ટર એ જે અમારા શિવભાઈ ઉભા છે એમના માટે જોડીએ એકવાર તાળીઓ પાડી. આજે ફર્સ્ટ ટાઈમ
જેમને ઇમ્પ્રૂવ કરીને ઇન્ટ્રોડક્શન આપ્યું, ફર્સ્ટ ટાઈમ કંઈક નવું શીખ્યા, કંઈક નવું કર્યું, એમના માટે બે વખત તાલીઓ માંગીએ. જેમને કોઈ એક વાર નવું કંઈક ટ્રાય કર્યું, એમના માટે બે વખત તાલીઓ થઈ જાય. જે બધા બોલ્યા એ બધા માટે બે વખત તાલીઓ માંગીએ. પહેલી તાળીઓ પોતાના માટે પાડી દીધી કે કંઈક નવું શીખી રહ્યા. બોલાવવા માટે થેન્ક યુ.